સુરતના વિશ્વવિખ્યાત કાપડ બજારમાં વીરા ટેક્સટાઇલ એજન્સીના નામે દલાલી કરી 3 વેપારીઓ સાથે ₹4.53 કરોડથી વધુની ઠગાઈ આચરવાના કૌભાંડનો ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે કરોડોનો કાપડનો માલ મેળવી પેમેન્ટ કર્યા વગર ફરાર થઈ ગયેલા કૌભાંડના સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાની ધરપકડ કરી કોર્ટમાંથી 7 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. આરોપીએ અગાઉ વેપારીઓનો વિશ્વાસ જીતીને મોટા પાયે માલ મંગાવ્યા બાદ દુકાનો બંધ કરી ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. પકડાયેલા આરોપી સામે અગાઉ પણ સુરત, અમદાવાદ અને મહેસાણા જેવા શહેરોમાં કરોડોની છેતરપિંડી અને બોગસ દસ્તાવેજોના કુલ 9 ગુના નોંધાયેલા છે. ત્યારે હાલ પોલીસ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય સાગરીતો અને નાણાકીય વ્યવહારો અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સમગ્ર ભારતમાં અને અમુક દેશોમાં પણ સુરતમાં બનાવેલી પ્રોડક્ટો એક્સપોર્ટ પણ થતી હોય છે. અને આવા જ કારણોસર ઘણી વખત વેપારીઓ સાથે ખોટી ઓળખાણ આપી અને લલચામણી ઓફરો આપી અને છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના પણ બનતા હોય છે. એવા જ એક કિસ્સામાં હાલના ફરિયાદીશ્રી સાથે આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ. જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ તજવીજ ચાલુ છે. આરોપી પોતે વ્યાપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે બારોબાર સગે વગે કરી અને પૈસા રોકડા લઈ લેતો હતો. આપણે ત્યાં આરોપી આની પહેલાં વિકી ઉર્ફે વિશાલ ગાંધી પણ ધરપકડ થઈ ચૂકી છે અને આ ગુનાનો જે મુખ્ય આરોપી કહી શકાય એ રોહિત તેલપુરિયાની ધરપકડ કરવામાં આવેલ છે. હાલના આરોપી વિરુદ્ધ આના સિવાય કુલ 9 ગુના દાખલ થયેલા છે અને એ 9 ગુનાઓ અમદાવાદ, મહેસાણા અને સુરત આ 3 જગ્યાએ દાખલ થયેલા છે અને સુરતના મેક્સિમમ, અમદાવાદના, મહેસાણાના બધા જ ગુનાઓ આ જ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કરવાના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી પોતે માલ અલગ ઓળખાણ આપી ખોટું નામ ધારણ કરી અને અન્ય વ્યક્તિના નામે જીએસટી રજિસ્ટ્રેશન જે ફોર્મ હોય એ ફોર્મ ઉપર પોતે માલ મેળવી લેતો હતો અને ત્યારબાદ રજિસ્ટ્રેશનમાં જે એડ્રેસ બતાવ્યું હોય એ સિવાયના અન્ય એડ્રેસ ઉપર પોતે માલ મંગાવી અને ત્યાંથી પોતે બારોબાર માલ મેળવી લેતો હતો. હાલ જે અમારી પાસે જે ફરિયાદ છે એ ફરિયાદ મુજબ કુલ ફરિયાદી તથા અન્ય 3 સાહેદો સાથે એણે છેતરપિંડી, વિશ્વાસઘાત કરેલો છે. એના વિરુદ્ધમાં અગાઉના આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીવાળા 9 ગુના નોંધાયેલા છે. સુરતના વ્યાપારી મિત્રોને આપના માધ્યમથી મારી ખાસ નમ્ર અપીલ છે કે આપની સાથે પણ જો આ રોહિત તેલપુરિયાએ છેતરપિંડી, વિશ્વાસઘાત કરેલ હોય તો આ બાબતે અમારો સંપર્ક કરી આગળની ફરિયાદ માટેની યોગ્ય કાર્યવાહી કરી શકશો.